હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. મિશ્રીને જો સ્કૂલે મૂકવા જાઉં છું. આજે તો એકદમ ફોગ છે. આજે પાછું થોડું ચેન્જ થયું છે. હાલો મિશ્રી, આજે મેં ભૂલમાં પાછી કેમરીની ચાવી લઈ લીધી ને. મિશ્રી કે એ નહીં, ઓલી કારમાં જવું છે એસેન્ટમાં. મને રોજની આદત હોય ને એટલે મેં પાછી એ જ ચાવી લઈ લીધી. હજી આદત નહીં પડી પેલી કારની. ફોગ છે એકદમ, એ જ કહું છું હું તો. ચલો, મિશ્રીને સ્કૂલે મૂકીને આવી પછી મેં નાસ્તો કર્યો અને હવે કારમાં વેક્યુમ કરી નાખું. આમ તો બહાર કરાવવા જતા હોય પણ હવે આજે મેં કીધું ઘરે જ કરી નાખું. મારા હાથમાં આવી છે હવે એસેન્ટ, તો પહેલાં સરખી ક્લીન કરી નાખું પછી યુઝ કરીએ. જોકે બે કરી જ નાખું, કેમરીને વેક્યુમ કરી જ નાખું. પ્લાસ્ટિક બેગ લેતી જાઉં કચરો નાખવા માટે. આજે કંઈ ઘરના તો એવા ખાસ કામ હતા નહીં, કાલે બધું કરી નાખ્યું હતું ક્લિનિંગને. અહીંયા રોજ તો ના હોય બધું, ખાલી કચરો વાળી લે. ના રે, બંને ડ્રાઈવેમાં જ પાર્ક કરી છે. પેલો કુશલ અત્યારે નથી, જોબ પર ગયો છે એટલે અહીંયા લઈ લીધી છે ડ્રાઈવેમાં. એટલે બેયને વેક્યુમ કરી નાખું. આમ તો બહુ કાંઈ ગંદી નહીં હોય પણ થોડા ઘણા લીવ્સ ને કચરો હમણાં થોડી માટીને એવું જાય ને એટલા માટે. કારમાં વેક્યુમ કરતી હતી ત્યાં વેક્યુમની બેટરી પૂરી થઈ ગઈ. એ મને હતું જ કે એક કાર થશે, કેમ કે ફૂલ ચાર્જ તો હતું જ નહીં. એટલે એક થઈ ને બીજી થોડી અડધી થઈ, ત્યાં બેટરી પૂરી થઈ ગઈ. તો એ ચાર્જ કરવા મૂક્યું છે વેક્યુમ. અને આપણે એવું થાય કે કંઈ નહીં હોય કચરો ને એવું બધું, પણ ઘણું બધું નીકળે. રિસિપ્ટ નીકળે અને મિશ્રીનો અમુક ટોયઝ નીકળે. પછી આજે તો કુશલનું એક ડોક્યુમેન્ટ એ કારમાંથી મળ્યું. એને પેલું ડીમેરિટ પોઈન્ટની નોટિસ આવી હતી એ મળ્યું. એ તો ઘણા વર્ષો પહેલાંનું છે, અત્યારે તેની પાસે ફૂલ પોઈન્ટ્સ છે, પણ એ પહેલાંનું હમણાં નીકળ્યું કારમાંથી. અમારા જૂના ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યા, અમ્બ્રેલા ને બધું નીકળ્યું કારમાંથી. તૂટી ગયેલું બોક્સ છે ટીસ્યુનું, એમાંથી જ નીકળ્યું. કુશલની ટોપી નીકળી, સ્ક્રૂ ડ્રાઈવર, આ મિશ્રી કંઈ ગ્લાસ મૂક્યો છે એ નીકળો. એટલે જ્યારે કેવું આમ સરખું ડીપ ક્લિનિંગ કરીએ ને ત્યારે બધું નીકળે સરખું. આજે પાછું ડેકીને બધું ખોલીને એકદમ સરસ વેક્યુમ કરી કાર. એટલે મને જો કે ઘરનું વેક્યુમ યુઝ કરવું ના ગમે કારમાં, પણ આજે પછી કરી નાખ્યું. મેં કીધું હવે બહાર જઈએ ને તો 2 જણ હોય ને તો સરખું પડે. આજે હું એકલી હતી એટલે, કેમ કે બહાર વેક્યુમ કરીએ ને તો એકબીજા પાઇપ પાસ કરીએ તો ઇઝીલી ક્લીન થઈ જાય. ઘરે હતી એકલી એટલે મેં કીધું ઘરનું જ યુઝ કરી નાખું, બહાર નહીં જવું કરવા માટે. હવે વેક્યુમ ચાર્જ થાય ત્યાં સુધીમાં બધી વસ્તુ સોર્ટ આઉટ કરી. હવે બસ જો કાર વેક્યુમ કરીને ફ્રેશ થઈને પછી આવી છું ઇન્ડિયન સ્ટોર, કેમ કે થોડી ઘણી ગ્રોસરી લેવાની હતી તો લઈ લઉં. ચલો, ઇન્ડિયન સ્ટોરમાં ગણેશજી આવી ગયા છે. એટલે ગણેશ ચતુર્થી નજીક આવે છે એટલે ઘણા લોકો ઘરે બેસાડતા હોય ને એટલા માટે. ઇન્ડિયન સ્ટોરમાં જ્યારે પણ રોટલીનો લોટ લેવા આવીએ ને ત્યારે સૌથી મોટું કન્ફ્યુઝન કયો લેવો. બધા ઓલમોસ્ટ સેમ જેવા જ આવે છે. સૌથી પહેલાં તો અમે લેતા પિલ્સબરી ગોલ્ડ આટા કરીને આવતું, પણ એ હવે બંધ થઈ ગયો. તો આ વખત મેં ટ્રાય કરી લીધું જ પેલું ચક્કી આટા પિલ્સબરી. જોઈ હવે એમાં લખેલું હોય 0% મેંદા, પણ હોય જ છે એવું જ લાગે છે, કેમ કે ઇન્ડિયા જેવી તો રોટલી થતી જ નથી. તો ચલો હવે બધું લઈ લીધું છે, હવે જાઉં ઘરે. બસ જો ઇન્ડિયન સ્ટોરમાંથી આવી ગઈ. અને આજે તો બહુ કાંઈ લેવાનું હતું નહીં, રોટલી ને ભાખરીનો લોટ ને એ જ હતું. એટલે એ ડબ્બામાં ભરી દઉં અને પછી મિશ્રીને લેવા જઈશ. હજી થોડી વાર છે, 1-8 કલાક જેવું, પછી લેવા જઈશ એને. તો મિશ્રીને લઈને આવું પછી આપણે મળીએ. મિશ્રીને સ્કૂલેથી લઈને આવી ત્યાં મને કહે છે કે મારી ફ્રેન્ડના મમ્મીને મેસેજ કર કે પ્લે ડેટ માટે. હમણાં નહીં, સપ્ટેમ્બરમાં કેમ ગોઠવશું, ગણેશ ફેસ્ટિવલ પૂરું થાય ને મેસેજ કરી દઈશ. પણ પ્લે ડેટ ગોઠવશું આપણે સપ્ટેમ્બરમાં.
ગણેશ ફેસ્ટિવલ પૂરું થાય ને પછી. હું તો અહીં કપડાં લેતી હતી ત્યાં મિશ્રી બેન તો રમવા માંડ્યા સ્વિમિંગ પુલ. પડતી નહીં અંદર મીશુ ક્લીન કરસ એને બહુ હલાવતી નહીં, પહેલાં વેક્યુમ કરવું પડશે નીચે. પાણી બહુ વધી ગયું છે કા? હે વરસાદને લીધે કાઢવું પડશે પાછું. હાલો હવે અંદર જાય. શું ના એકલી તને ના મુકાય અહીં? હું આ બાસ્કેટ લઈને જાવ અંદર. હાલો હવે મિશ્રી ગઈ છે નાવા અને હું થોડી રસોઈની તૈયારી કરતી હતી. પેલી કોકોનટની ચટણી બનાવી અને આજે પ્લેન ઢોસા બનાવવા છે. લો કુશલ મેં કીધું આવે પછી બનાવું, ત્યાં આવી ગયા. વચ્ચે થોડોક ટાઈમ હતો, થોડાક કપડાં સંકેલવા બેઠી હતી. એક બાસ્કેટ સંકેલું, હવે બીજું પછી જમીન આવી ગયા. નહીં ને એને તા જેકેટ બહુ ગમે છે, જમ્પર કુશ. હે ચાલો હમણાં તો એક પહેરી લઈએ. નહીં ઢોસા તમે કીધું પ્લેન ઢોસા તો ચટણી બનાવી. હવે ઢોસા ઉતારું આપણે ચા આન્સર તો પહેલાં ચા મૂકવી પડશે. મમ્મી હા આ મને ટૂથપેસ્ટ આયા ઢોળાનો તો એ હવે ધોઈને ત્યાં નીકળી જશે. ઓકે મને પહેરવું છે પેલા. કમ્ફર્ટેબલ છે ને એકદમ. હા અને આમાં બે હાથ અડી શકે. વચ્ચે એવી રીતે હાથ જોઈન્ટ થઈ જાય પોકેટમાંથી. હાલો ચા મૂકી દઈ ને ઢોસા પાડી લઈ. હવે મેં ને કુશલે તો જમી લીધું જ. હવે મિશ્રીને મ્યુઝિક ક્લાસનો ટાઈમ થઈ ગયો તો હું હવે લઈને જાઉં. કુશલ મજા આવી? હે શું ઢોસો? ઢોસો મજા આવે. ચારે મજા જ આવે બધુંય. ઢોસો નહીં, રોટલી પરોઠા ની ચા સાથે બોલો. ચારે ગમે તે હોય હાલે. ચા હોવો જોઈએ. તમને ઓલું ના ભાવે ને હું વઘારમાં અડદની દાળ નાખું ના ચટણી? ચા પીને તો મગજનો ઓલા હું બધું હોય ને રીસેટ થઈ જાય. એમ ને પી લે, એટલે સ્પીડમાં હાલવા માંડે. થોડીક પી લેવાય એમ ના. હાલો આ કાંઈ પહેરો, નીચે શોર્ટ્સ પહેરી છે, લેગિન્સ પહેર. આ હું આ તો જો કેટલું મોટું બનાવ્યું લાંબુ. અને હજી આટલા બાકી. હજી જેટલા છે એટલા બધું આખું બનાવું જ. હા સ્કીપિંગ રોપ. હા હાલ હાલ જલ્દી કર, લેગિન્સ પહેર. હાલો જલ્દી. ઓકે એમાં શોર્ટ્સ પહેર તો દેખાતી નથી. હાલ જલ્દી કર, ટાઈમ થઈ ગયો. આવીને બનાવજો હવે એ કંઈ. બસ હવે આવ્યા મ્યુઝિક ક્લાસમાંથી હું ને મિશ્રી. તમે ઓલા ગણેશજી લઈ લીધા કારમાંથી? કારમાં જ છે. તો પછી લઈ લેજો એને. હા એટલે આપણે એમાં બાદ આની પહેલાંની કારમાં જ રાખ્યા હતા પરમેનન્ટ એમાં, પણ આમાં એમાં નમ નથી રાખવા. કેમ કે પછી હવે સમરને આવશે ને તો બહુ ગરમીનું હોય. મને એવું લાગે કે એમાં ને એમાં રાખવા નથી. એમ બિચારા ભગવાનને ગરમીમાં રાખવા. આપણે બેસી તરત એસી ચાલુ કરીએ નહીં કરતા, એટલે મને એવું લાગે જ કે નથી એમાં ને એમાં બેસાડી નથી રાખવા. એ તો ઠીક. અને બાકી કાર આપણે ઓલી આની પહેલાંની કેવી રાઇટ ઓફ થાય તો એમાં ગણેશજી પછી એમને વૈયા જાય એવું થાય. એટલે એ ના ગમે. શું કે બોલો બીજું? બસ જો થાકી ગયો આજે. તમે કેમ આજ થાકેલ લાગે? ખબર નહીં, આજ કામ જાજુ હતું એટલે. આ શું કરે ટબમાં? આ લોન્ડ્રી બાસ્કેટમાં જો સમાઈ ગઈ. હજી મારે કપડાં સંકેલવાના. મિશ્રી બેન હાલો મને ક્યારે ચક્કર મારવા લઈ જાઓ? હાલો જાય. હાલો કપડા પછી હાલો પેલા ચક્કર મારી આવી. નિરાતે આરામ કરી લ્યો, હું કપડે સંકેલ લો. આરામ થોડો કરવાનો હોય. હવે થોડીક વાર બેસો એમ શાંતિથી. બેઠા જ છીએ ને એમ તો.
આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.